પાછી મૂડી થાય તો સારું છે. વ્યાજ પૈસા લઈને ધંધો કરી, વ્યાજે પૈસા લઈને ધંધો કર્યો. ના પાડે ધંધો કરી. કોઈ ખાલી આગળ તો હાલતો હોય એટલે નાખી દે. એમાં આપણે 100-200 રૂપિયા મળી જાય. 200-500 વાપરવા થાય. બાળકાને ભણાવીએ નથી શકતા. અમે એમને બેઠા જોવા ધંધો કરે છે. અમે મોટી હોસ્ટેલમાં ભણાવીએ નથી શકતા કે અમે સરકારીમાં નથી ભણાવી શકતા. અમારું કરીએ કે છોકરાઓનું કરીએ. જાવું તો છે પણ ઘરે આવી પરિસ્થિતિ છે તો કેવી રીતના ભણવા જાવ? આર્મીમાં જાવ આર્મીમાં જાવ છે. આર્મીમાં જઈને શું કરવું? દેશની રક્ષા લેવાની. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આ બે એવા તહેવારો છે જે ભારતની જનતાને, ભારતમાં અલગ અલગ ધર્મની પ્રજા રહે છે, અલગ અલગ તહેવારો, ધાર્મિક તહેવારો ભારતમાં ઉજવવામાં આવતા હોય છે, પરંતુ આ બે એવા તહેવારો છે જ્યારે ભારતની જે પ્રજા છે તેની રાષ્ટ્રીય એકતા જોવા મળે છે. આ તહેવાર દેશનો દરેક વ્યક્તિ સાથે મળીને ઉજવે છે. જેમ ધાર્મિક તહેવારોમાં આપણે કહેતા હોઈએ છીએ કે ગરીબ માણસોનું પેટ ભરવા માટે ભગવાન પણ મૂર્તિ બનીને વહેંચાય છે, એ રીતે ભારત માતાનું પ્રતીક આપણો રાષ્ટ્રધ્વજ પણ એવા જ ગરીબ લોકોનું પેટ ભરવા માટે, તેમનું ભરણ પોષણ કરવા માટે એ તિરંગો અને એના અન્ય સ્વરૂપોમાં વહેંચાતો હોય છે. આ તિરંગો અને તેના અન્ય સ્વરૂપોને વહેંચતા લોકો સાથે આજે વાત કરવી છે અને જાણીએ કે તેમનું જીવન આ જે તિરંગા છે તે વહેંચીને એ લોકો કેવી રીતે ગુજારતા હોય છે. તિરંગા વહેંચતા જ એક બેન સાથે વાત કરીએ. બેન, શું નામ છે તમારું? પૂનમબેન. કેટલા સમયથી તમે આ તિરંગાને બધું વહેંચો છો? અમે તો ઘણો ટાઈમ થઈ ગયો વેચીએ છે, પણ આ મ્યુનિસિપાલિટી વાળા ક્યાં વેચવા દે છે? બહુ હેરાન કરે છે. એક દિવસમાં કેટલો વેપાર કરો? આખો દીમાં થઈ જાય 200-300 રૂપિયાનો વેપાર. આજે કેટલા રૂપિયાનો વેપાર? આજે અમે 300-400 રૂપિયાનો વેચ્યું. તો 300-400 રૂપિયામાં એક દિવસના તમને 300 થી 400 રૂપિયા જ મળે છે, તો તમે એમાં તમારો કેવી રીતે દિવસ કાઢો, ગુજરાન કેવી કાઢવું પડે, શું કરીએ? તમારે ખાવા પીવાના નીકળી જાય? નથી નીકળતા તોય પૂરું પાડવું પડે. મ્યુનિસિપાલિટી વાળા આવું નથી ધંધો કરી ખાવા દેતા. તમારા પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં તમે 7-8 માં દીકરા છે. તો 7-8 લોકોનું 300-400 રૂપિયામાં કેવી રીતે તમે દિવસ કાઢો? તો શું કરીએ? તો કરવું પડે તો હે, કરીએ તો છે. તો તમને ખાવા પીવાના પૂરતા મળી જાય? મળી જાય છે 200-300 રૂપિયા. ખાઈ લે, પી લે, બીજું શું હોય? 200-300 રૂપિયામાં તમે શું ખાઈ લો? આ ખાવા દેવા આવે કેટલાય માણા, કોક રોટલી દેવા આવે, કોક શાક દેવા આવે, એ ખાઈ લે. તમારા બાળકોનું શું? બાળકાને ભણાવીએ નથી શકતા. અમે એમને બેઠા જોવા ધંધો કરે છે. તમે તમારું પેટ ચીરીને તમે આ ગુજરાન ચલાવો છો. વર્ષમાં 2 દિવસ તહેવાર આવે, 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ. ધંધો કરીએ એમ તો મચ્છરદાણી સીઝન લઈએ અમે, પણ મ્યુનિસિપાલિટી વાળા નથી કરવા દેતા. અલમાજી હામું રાખો. હવે મચ્છરદાણી વેચી, પછી રેનકોટ છત્રી વેચી, પછી અમે બધો સીઝનનો ધંધો કરી. અમે બજારોમાં ધંધો કરવા જાય તો 200-300 રૂપિયા મળે, એમાં અમારું ગુજરાન હાલે. એમાં અમારે અમે ચટણી રોટલા કરીને ખાઈ મજૂરી, મહેનત મજૂરી કરી, અમે છૂટક મજૂરી કરીને જ ખાઈ. તો તમારા દીકરા દીકરીને કેવી રીતે તમે મોટા કરો? પછી શું કરીએ? મોટા કરીએ આવી રીતના કરી. કોક તમારા જેવા શેઠિયા લોકો દઈ જાય ખાવા. કાંઈ કૂપન આપણે રાશન કાર્ડ નું આવે. પછી બનાવી દેતા અમને તો. અમે તો કૂપન બનાવવાની કરીને આવા ધંધા કરીને કૂપન બનાવવાની કઈ પૈસા ખરાવીએ તો કૂપન એ નથી બનાવી દેતા. કોક કે 5000 દો તો 5000 દે, કોક કે 3000 દો તો 3000 દે. તો અમને કોઈ રાશન કાર્ડ નથી બનાવી દેતા, આધાર જ કાંઈ નથી બનાવી દેતા અમને. અમારી આગળ આધાર કાર્ડ, પાન કાર્ડ છે, અમારી આગળ કૂપન નથી, બીપીએલ. આ તમારી જે પરિસ્થિતિ છે, તમારા 200 કે 300 રૂપિયા દિવસના તમને રોજ મળે છે, તમે તમારા બાળકોનું શું ભવિષ્ય થશે? શું કરીએ? આ બેઠા તો છે રોડ ઉપર, કોઈ ભણાવતા નથી. ભણાવવા જાય તો ઘરમાં કરીએ કે બહાર ભણાવીએ? અમે મોટી હોસ્ટેલમાં ભણાવીએ નથી શકતા કે અમે સરકારીમાં નથી ભણાવી શકતા. અમારું કરીએ કે છોકરાઓનું કરીએ? 7 છોકરા છે ખાવા વાળા. છોકરાઓને ખાવાને નીકળી જાય? હા, છોકરાને જો 200-300 નીકળી જાય. રાતે ખાઈને હુઈ જવાનું. ખબર નાખો દીમાં હરતા ફરતા દઈ જાય, કોક રોટલી દઈ જાય, શાક દઈ જાય, ખાઈ લઈએ ને બેઠા રહે. રાતે ઘરે રોટલી કરીને ખાઈ લઈએ.
તમે આટલી મહેનત મજૂરી કરીને તમારો દિવસ કાઢો છો અને આ ભવિષ્યમાં તમારા બાળકો પણ આ જ કરશે. શું કરીએ પણ હવે કયો, કોઈ સરકાર અમારી વ્યવસ્થા તો કઈ કરી નથી દેતા. કોઈ સરકાર અમને કઈ કહેતા હોય કે તમે આ રોડ ઉપર નથી કરવા દેતા ધંધા, ને ક્યાંય બહાર જાય તો બહાર નથી કરવા દેતા. શું કરીએ? તોય કરીએ છે. એવું કહેવાય કે ભગવાન ભૂખો ઉઠાડે છે પણ ભૂખો સુવડાવતો નથી. તો તમે તમારી રાત કેવી હોય છે? રાત્રે કેવી રીતે તમે સુવો છો ને દિવસ દરમિયાન જાગી જાય રાતના તો ચિંતા થાય ઘરે, પણ શું કરીએ? તોય જીવી પર આવી જતી. સ્કૂલમાં ભણવા જાય છે? ના નહીં, કેમ નથી જતું? પહેલાથી ધંધો જ કરી છે એટલે સ્કૂલમાં ભણવા નથી જતા. અંદરથી એવી ઈચ્છા થાય કે ભણવા જવું છે. જવું તો છે પણ ઘરે આવી પરિસ્થિતિ છે તો કેવી રીતના ભણવા જાવ? પહેલેથી પરિવારની જવાબદારી બાળપણમાં માથે આવી પડી એટલે સ્કૂલે નથી જઈ શકાતું. ના તો નથી જવાતું. સ્કૂલમાં જવાની ઈચ્છા છે. છે. સ્કૂલમાં જો તમને ભણવાનો મોકો મળે તો ભણીને શું બનવું છે? ભણીને મોટું કઈક બનવું છે. દેશનું પોલીસ અમે હારું કરવા કરીએ છે પણ દેશ અમારું કઈ હારું કરે છે? એ છોકરો એમ કે હું ડોક્ટર બનવા કરતો હતી, પણ એ દેશ હાટું કેટલું વિચાર્યું એને, પણ દેશ અમારું કઈ વિચારે છે? અમે ગરીબ માણસ આવી રીતના આર્મીમાં જાવ તો પણ આર્મીમાં જવું છે. આર્મીમાં જઈને શું કરવું છે? દેશની રખવાળી કરી છે. આવા બાળકો આપણા દેશમાં છે કે જે લોકોને ભણી આગળ વધી અને દેશની જે સરહદો છે, દેશની સીમાઓ પર દેશની રક્ષા કાજે જવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાળકોની ઉપર જે આર્થિક પરિસ્થિતિ જે આર્થિક સંકટ તેમની માથે પડી જાય છે અને બાળકો નાનપણમાં જેટલા મેચ્યોર બની જતા હોય છે અને પોતાના પરિવારનું જે આર્થિક સંકળામણથી પોતાના પરિવારને દૂર રાખવા નાની ઉંમરથી જ કામ ધંધે ચડી જાય છે અને બાળકનું ભવિષ્ય, તેનું જે વિકાસ છે તે ક્યાંક રૂંધાઈ જાય છે. આ તમે તિરંગાના પ્રતીક સમાન વસ્તુ વેચો છો તો દિવસમાં કેટલો તમારો વેપાર થયો? આમ તો થઈ જાય વેપાર તો, પણ આજે પેલી કઈ આયલું જ નથી, કઈ ધંધો થયો જ નથી. આજના દિવસમાં કેટલાનો વેપાર? આજના દિવસમાં 300-400 નો કર્યો, વધારે નથી થયો. એક દિવસમાં 300-400 રૂપિયા ખાલી. તમારા ઘરમાં કેટલા લોકો છે? ઘરના માં 3 છે અમે. તો 300-400 રૂપિયામાં 3 જણાનું દિવસનું ગુજરાન નીકળી જાય? નથી નીકળતું, એટલે તો આવો ધંધો કરવો પડે. તો તમે 300-400 રૂપિયા જ મળે છે, તમારું ગુજરાન નથી નીકળતું, તમે શું કરો? આમ ઘરે ભંગારની ફેરી કરી ને બીજું કામ, ગમે એવું કામ આવ્યું હોય રસોડામાં તો રસોડામાં જાય, પીરસવામાં જાય, એવું કામ કરી. ટૂંકમાં ગમે કોક કામનું કહે ને કે આ કામ મજૂરી છે, એ મજૂરી કરી. તમારી આ ઢીંગલી છે નાની, સ્કૂલે જાય છે? એ નથી જાતી. કેમ નથી જતી? એને કહું પણ એ આમ કે નથી મને ફાવતું, તો ના પાડે. ઢીંગલી શું નામ છે તારું? તારું નામ શું છે? નંદની. નંદિની. સ્કૂલમાં ભણવા જાય છે? ના, કેમ નથી જતી? મને નથી સારું લાગે. કેમ, શું નથી ગમતું સ્કૂલમાં? શું નથી ગમતું? ટીચર નથી ગમતા? ટીચર નથી ગમતા કે ભણવું નથી ગમતું? ના, એમ તો ગઈ હતી 12 મહિના, પણ એને અહીંયા થોડુંક ટીચર ધમકી આપી હતી, એમાં ડરી ગઈ હતી. પછી કે નથી જવું મારે સ્કૂલમાં, પછી ના પાડવા માંડી. ટીચરની બીક લાગે બેટા? તને ટીચરની બીક લાગે છે? હા, તો બીજા સરસ મજાના ટીચર હોય તો તું જા ભણવા. આ જઈશ હવે. હું તને ભણાવું તો મારી સાથે ભણવા આવીશ? હા. મારી સાથે મજા આવે તને? હે? અમારું નામ ઉદયબેન છે બેન. તમે શું વેચો છો? મેં તો જલ્યું ભર્યું છે થોડી, નહીં 2000 માલ, 2000 નો 2000 માલ નાખી ગાય. તમે માલ ભર્યો છે એ પ્રમાણે ધંધો થાય છે ખરો? પાછી મૂડી થાય તો સારું છે, વ્યાજ પૈસા લઈ ધંધો કરીએ. વ્યાજે પૈસા લઈને ધંધો કર્યો? ના ભાવને ધંધો કરીએ. કોઈ ખાલી આ ધંધો હાલતો હોય એટલે લઈને નાખીએ, એમાં આપણે 100-200 રૂપિયા મળી જાય, 200-500 વાપરવા થાય. ખાવા પીવાના નીકળી જાય? ખાવા પીવાનું શું નીકળે? આમાં કાંઈ ન નીકળે, વાપરવાના નીકળે. પછી 50 રૂપિયા આખો દિવસ થાય, સા પાડી પીએ, એમાં ઈ ખર્ચો નીકળે. તો પછી ખાવા પીવાના નો નીકળે પૂરતા તો તમે તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવાર તો મારી વહુ દીકરા છે ઘરે, નુખા છે બધા. મારું વાપરવાનું. તમે કેવી રીતે પરિવારનો આખો ગુજરાન લાવો? પૈસા જો ખાવાના ન થતા હોય તો તમે કેવી રીતે કરો? ખાવાનું છોકરા રોટલો બોટલો ખવડાવી દે, વાપરવાનો હું કરું? થોડો ઘણો માલ માવા 100-200 રૂપિયા નીકળી જાય. બીજું કઈ વાંધો. એ મામા બગલો નથી બાંધતા, વાપરવા પૂઠું કરીએ, પેટ કરાવે વેચ. આમાં 2 ભૈરો 2000 લઈને માન વેચાય તો આપડે ઓલા સામાન્ય મૂડી દઈ દે ને આપડે 200-500 મળી જાય.
આ 2 વર્ષથી કઈ હાલતો નથી. અમારે થોડોક માલ તો પોર નો પડ્યો 2000 બીજો પોરે નથી આવી. આ તો બે પાંચ દિવસ હોય, 26 જાન્યુઆરી 15 ઓગસ્ટ, તો પછી તમે શું કરો? પછી શું કરીએ, વધી જાય તો મૂકી દઈએ, હાસી સેવા કરી પછી પાછી આવે તો ત્યાં પાછો નાખીએ થોડોક એટલે બેસીએ તો ભગવાન પૂજવા લઈ જાય. બીજું કાંઈ ન કરે, એવું કરીએ, બીજો કાંઈ ન કરે. બીજા અમારા જાય કૂતરી બુતરી થોડો ઘણા ઘડિયાળો ને એવું માલ લેતા તેમાં 200-300 રૂપિયા એમાં નીકળે. કૂતરીમાં બેવાય ન બેવાય તો ઘરે આવતા રહે, થોડી વાર ભરાય. બીજું કાંઈ ધંધો ન હોય. અમારે શું ધંધો હોય ગરીબ માણસ? હવે ભાઈ મોટા અમે કે બંગલા નથી બાંધતા, વાપરો ખોટું કરી. તમારા જેવા સરકાર ગરીબ માણસને કાંઈક દો આશરો સારો, કાંઈક ધંધો કરીએ બીજો કરીએ એવું કાંઈક તમે ગરીબ માણસ દો. અમારે છોકરા પાણી નાખે બધા ક્યારે ખાવા અમને દુખા જે દીકરા બીજું કાંઈ નથી આવતું. હવારથી બેઠી દો સવારે કેટલા વાગે 100 વાગે 200 રૂપિયાનું વેચાણ, તેમાં સા પાણીના એના 150 રૂપિયા વહે કે 100 રૂપિયા ખિસ્સામાં પડ્યા. શું મળે એમાં ધંધામાં? તમે ખાવાના કેવી રીતે કાઢો? હા, આમાં ખાવા પીવાના પૈસા કેવી રીતે કાઢો? ખાવા પીવાના તો અત્યારે હું તો કઈ બનાવતી નથી. તમારા જ્યાં ખવડાવો તો ખાવ ને સા પાણી ના વાપરવા કરું, બીજું કઈ નથી કરતું. હું વાપરવા નીકળે 50 રૂપિયા સા પાણી પીએ કે નાસ્તો પાણી કરીએ, કોઈ કાવ્યા હકાવાના સા પાણી પાડીએ, પછી એટલું કરું. બીજા આપણે જાવું આવું હોય તો પછી આપણે રાખીએ તો એ વાપરવા જાય. તો ક્યાંક જાવું મદનમાં હાંગામાં દીકરીમાં વળતામાં એને તો 2 વર્ષથી રાખી કરેલો સહારિયા નાખ્યા. હવે અહીંયા જાવ પર પૈસા મુક ખાય ભાડું બધું તો જાવ જોવાય નથી જવાનું. એવું છે, શું કરીએ? ના વિશ્વાસ મારા 1200 રૂપિયા આવે એ વાપરું, થોડો ઘણો માન કરું. કઈ નથી, સરકાર પૂરું પાડે છે. બસ આમાં ગુજારવા માણસ છે, આમાં મળી જાય ને અમને તો ભગવાન અને શું નામ છે તમારું? લક્ષ્મીબેન. લક્ષ્મીબેન, આ તમે તિરંગાઓ ને એના પ્રતીક સમાન વસ્તુ વેચો છો, તો તમારા એક દિવસમાં કેટલા રૂપિયાનો તમારો વેપાર નીકળી જાય? 200-300 થાય વેપાર, તો એમાં 200 રૂપિયા ઘરે રાંધીને ખાય, 100 રૂપિયા તો ભાડા જ વયા જાય અમારે. ખાવા પીવાના નીકળી જાય કે ભૂખ્યું સૂવું પડે? ના, 200 રૂપિયા 300 રૂપિયામાં નીકળી જાય તો ભૂખ્યું ક્યાંથી હોય? એમ તો ખાવાનું ખાય જ ને. પછી તેમાં 100-200 રૂપિયા અમે રાખી દઈએ તો પછી એમાં કરતા કરતા ધંધો કરતા મારે થઈ જાય 1000-1500 રૂપિયા થાય, પાછો ધંધો ભરી નાખીએ, પછી અમે ધંધો કરીએ. એમ ફેરફાર કરતા હોય. એમ 365 દિવસ સરખા જ હોય? રોજ તમારો દિવસ સારો ઉગે ને સારો હાથમે કે ક્યારેક ભૂખ્યું સુઈ જવું પડે એવું થાય? કઈ દિવસ માટે કે અમારા માટે કઈ આધાર જ ન હોય, નક્કી જ ન હોય. એ પાછા હવે કોક દી વેસાય જાય, કોક દી નો વેસાય એવું હોય અમારે. બાકી રોજ રાતે રોટલો મળી જાય કે ભૂખ્યું સુવું પડે એવા દિવસ આવે? રોજ રાતે તો માંગ એમ થોડું કઈ ભૂખ્યા હોય તો ગમે ત્યાંથી ખાવાનું તો ખાવું જ પડે ને. ન હોય તો માંગીને ખાઈ લઈએ અમે તો. અમે કઈ ઓલા નથી. તો ભગવાન ભૂખો ઉઠાડે છે પણ સુડાવતો હોય ને તે ભૂખા ન હોય, ખાઈ જાય અને ગમે ત્યાંથી મળી જ જાય, ભગવાન આપી જ દે.